હેલો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ડ્રાયફ્રૂટ્સ મિલ્કશેક બનાવીશું। આ મિલ્કશેક બનાવવા માટે ન તો આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ કરીશું, ના તો ગોળનો ઉપયોગ કરીશું, ના તો આની અંદર આપણે ખજૂરનો ઉપયોગ કરવાના છીએ। મિલ્કશેક એકદમ સ્વાદિષ્ટ બનશે, એકદમ થીક અને ક્રીમી બનવાનું છે। તો નાના મોટા બધાને આ મિલ્કશેક બહુ જ પસંદ આવશે। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે લેશું 1 કપ જેટલા મખાના। તો મખાના ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે અને મખાના બાળકો અને નાના મોટા બધાને ખાવા જ જોઈએ અને બધાને બહુ જ ભાવતા હોય છે। તો 1 કપ ભરી અને આપણે મખાના લેશું। એની સાથે જ 15 થી 20 મેં કાજુ લીધા છે, 15 થી 20 આપણે અહીંયા બદામ લેશું અને 40 ગ્રામ જેટલી મેં અહીંયા સૂકી દ્રાક્ષ લીધી છે। તો સૂકી દ્રાક્ષ અહીંયા ગળપણનું કામ કરશે અને હેલ્ધી પણ હોય છે। તો આટલા ડ્રાયફ્રૂટ્સ લઈ અને આપણે પહેલાં એને મિક્સ કરી લઈએ અને હવે ફૂલ ક્રીમવાળું આપણે આની અંદર દૂધ એડ કરીશું। તો મેં અહીંયા 500 ml દૂધ લીધું છે, એમાંથી હું 250 ml જેટલું દૂધ આની અંદર એડ કરીશ। દૂધ એડ કરી અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકી એને 1 કલાક માટે પલાળવા માટે આપણે રહેવા દેશું, જેથી બધા ડ્રાયફ્રૂટ્સ પલળી અને એકદમ સોફ્ટ થઈ જશે, જેથી આપણને પીસતી વખતે સરળતા રહેશે। આ રીતે બધી જ વસ્તુ સરસ પલળે એના માટે મેં વજનવાળું વાસણ મૂકી દીધું છે। હવે એને ઢાંકીને 1 કલાક માટે આપણે રાખી દઈએ અને ત્યાર પછી આપણે જોશું આને। બધી જ વસ્તુને પલળતા 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે આને ફરીથી જોઈ લેશું। તો તમે જોઈ શકો કે બધી જ વસ્તુ સરસ પલળી અને સોફ્ટ થઈ ગઈ છે। તો અહીંયા તમારે બદામના છોતરા હટાવવા હોય તો તમે બદામના છોતરા કાઢી પણ શકો। તો 1 કલાક માટે પલાળેલા ને એટલે મેં બદામના છોતરા નથી કાઢ્યા, એને એમ જ રહેવા દીધું છે। અને હવે બધું જ મિક્સ આપણે મિક્સરની અંદર લઈ લેવાનું છે અને આ બધાની સાથે જ જે દૂધ છે એ તો આપણે રાખવાનું, એની સાથે જ આપણે બીજું 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરી દઈશું। તો એના પહેલાં આપણે બીજી વસ્તુ જે છે જે ક્રીમી બનાવશે એના માટે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશું, અડધા કપ જેટલું કોપરાનું છીણ લેશું, અડધી ચમચી ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર એડ કરી દેવાનું અને થોડું ગળપણ તમને વધારે જોઈતું હોય તો આની અંદર મધ એડ કરવાનું। તો મેં અહીંયા 1.5 ચમચી જેટલું મધ એડ કર્યું છે। તો ખાંડ સાકર તમારે જે એડ કરવું હોય એ એડ કરી શકાય। મધ એડ કર્યું છે જેથી હેલ્ધી પણ છે। તો હવે છેલ્લે આપણે 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરી બધી જ વસ્તુને સરસ પીસી લેવાનું। તો મેં અહીંયા બધી જ વસ્તુને સરસ પીસી લીધું છે અને આ રીતે શરૂમાં મેં એને થીક રાખેલું એકદમ, અને આ થીક એટલા માટે રાખેલું કે આ જ મિશ્રણથી મેં અહીંયા આઈસ્ક્રીમ પણ બનાવેલી અને માવા કે માટલા ગુલ્ફી પણ બનાવેલી। તો માવા ગુલ્ફી અને માટલા ગુલ્ફીની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે। તમે જોવા માગતા હોય તો આપણી ચેનલ ઉપર આ રેસીપી આપેલી જ છે। એકદમ સિમ્પલ છે, તો તમે ફૂલ વિડીયો જરૂરથી જોજો ફ્રેન્ડ્સ। આ રીતે એકદમ સિમ્પલ માવા ગુલ્ફી બનાવીને અમે બધાએ ખાધેલી, અમને બહુ જ ભાવેલી। તો તમે પણ આ રીતે માવા ગુલ્ફી જરૂરથી બનાવજો અને આ વિડીયો તમારે પૂરો જોવો હોય તો જરૂરથી તમે ચેનલ ઉપર જોઈ લેજો અને એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો ચાલો હવે એ જ મિક્સ વધેલું ને એમાંથી આપણે આજે મિલ્કશેક બનાવીશું। તો હવે જે મિશ્રણ વધેલું ને એની અંદર આપણે 1 ગ્લાસ બીજું દૂધ એડ કરી દીધું અને એકવાર સરસ એને મિક્સ કરી લીધું। તો ઓલરેડી બધા જ ફ્લેવર આની અંદર હતા એટલે મેં ખાલી 1 ગ્લાસ દૂધ જ એડ કર્યું છે અને હવે આપણે ફરીથી એકવાર મિક્સરમાં એને ચલાવી લેશું। તો તૈયાર છે આપણો એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી મિલ્કશેક। તો એને આપણે ગ્લાસમાં સર્વ કરી લેશું। મિલ્કશેકને થોડું આપણે ચોકલેટ સિરપ, થોડું એની અંદર ડ્રાયફ્રૂટ્સ અને થોડું મધ એડ કરી અને એને સર્વ કરીશું, જેથી થોડું ગળ્યું પણ લાગશે અને થોડું એનો ટેસ્ટ પણ ચેન્જ થશે, જેથી ખાવામાં કે પીવામાં બહુ જ મસ્ત લાગશે। તો અહીંયા આપણો એકદમ થીક ક્રીમી મિલ્કશેક તૈયાર છે। તો આ રીતે તમે પણ ડ્રાયફ્રૂટ્સથી મિલ્કશેક કે પછી માવા ગુલ્ફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત લાગે છે। તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી તમને થોડી પણ પસંદ આવી છે તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। આવજો।